ની અંદર 6 મહિના પહેલાં જ બનાવેલો ને આ પાછો જુઓ તમે તો આ વિચાર કરવા જેવી વાત છે. આવું આ તંત્ર પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આ રસ્તાનું કંઈ આગળ જુઓ. આગળ હું આશ્રયમાં જ રહું છું. આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યું આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જો કે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસ્માર હોવાથી લોકોમાં માત્ર ગુસ્સો જોવા મળી રહ્યો છે. રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ 2 વખત નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલતમાં કોઈ જ સુધારો નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના કારણે રસ્તો જર્જરિત થયો છે. ગુજરાત અને ભરૂચ જિલ્લાની અંદર આવતીકાલે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર જો વાત કરવા જઈએ તો અંકલેશ્વરમાં ભરૂચની અંદર 3 જગ્યાએ એમ કરીને 4 થી 5 જગ્યાએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચનું આશ્રય સોસાયટી છે ત્યાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પહેલાંની વાત કરીએ તો ભરૂચની અંદર વરસાદ પણ પડ્યો છે, જેના કારણે જે રસ્તા છે તેની હાલત કફોડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ જે નગરપાલિકાનો આ જે રસ્તો છે તે આ 3 વખત બનાવવામાં આવેલો રસ્તો છે. ફરી વખત આ રસ્તો બનાવવામાં આવ્યો છે. 10 દિવસથી પ્રશાસનને ખબર હતી કે રથયાત્રાનો સમય છે, ત્યારે છતાં પણ 10 દિવસથી આ રસ્તાનું કામ બંધ થઈ ગયું છે અને રસ્તાના કામ બંધ થઈ જવાના કારણે અહીં પાણી ભરાવા અને ખાડા પડી ગયા છે, જેના કારણે આવતીકાલે જે રથયાત્રા નીકળનાર છે તેમાં પારાવાર મુશ્કેલીનો સામનો ભક્તોએ કરવો પડશે એવું લાગી રહ્યું છે. હાલમાં તો લોકોનો અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ઘણી વખતથી આ રસ્તો બન્યો નથી. 3 વખત આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 3 વખત કામ તકલાદી થયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. હાલ તો જે વરસાદ પડી રહ્યો છે ને એ પાણીનો ભરાવો અને રસ્તો ખરાબ થઈ ગયો છે, તે રસ્તાનું વહેલી તકે સમારકામ થાય. આવતીકાલે અહીંથી રથ નીકળવાનો છે, જગન્નાથપુરીનો રથ નીકળવાનો છે, ભગવાનનો રથ નીકળવાનો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કેમ કે જે રથ અહીંથી નીકળવામાં કંઈક પણ તકલીફ થશે તો મુશ્કેલીનો સામનો ભક્તોએ કરવો પડશે. તો આવનારા સમયમાં એટલે કે આવતીકાલ સુધીની અંદર આ રસ્તો કઈ રીતે નગરપાલિકા બનાવશે તે જોવું રહ્યું. સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક્ટ ગુજરાત, રાકેશ ચૌમાલ, ભરૂચ. સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે. અરે શું કહીએ, આ 3જી વખત રોડ બનાવ્યો તે પણ આવો, અને ચોમાસામાં આ લોકોને સરકારને કંઈ ખબર જ નથી પડતી કે કેવો ખરાબ રસ્તો બનાવ્યો છે. આવવા જવાની કેટલી તકલીફ પડે છે, બધે જ એવું હોય છે. અમને તો એવું લાગતું હતું કે રથયાત્રા છે એની પહેલાં તો રોડ બની જશે, પણ શું અડધો રોડ બનાવ્યો અને અડધો રોડ આ રીતે બાકી રાખ્યું. પબ્લિકને કેટલી તકલીફ પડે છે આવવા જવામાં, સ્કૂલના છોકરાઓને, અમને જોબવાળાઓને બધા પડી જાય છે, એક્સિડન્ટો થાય છે, તો એની જવાબદારી કોણ લેશે? આવવા જવામાં બહુ તકલીફ પડે છે. ચોમાસામાં દર સમયે પાણી ભરાયેલું હોય છે. હવે છોકરાઓને જવું હોય સ્કૂલે તો કેવું અઘરું પડે છે આવા ટાઈમે જવાનું. એ હવે બધા લોકોને જવાનું બી મુશ્કેલ પડશે અહીંયાથી જવા માટે. અમારી તે જ માંગ છે કે જેમ બને એમ રસ્તો સરખો કરે એવું જ કહેવાનું છે. કેમ કે આ જુઓ પેલું પાણી છે આજુબાજુ પણ